નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। જે સિસ્ટમના કારણે રાજ્યના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે તે સિસ્ટમ નબળી પડવાને બદલે વધુ મજબૂત બની છે। જોકે આ સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થવાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। સાથે જ ગુજરાતના વિસ્તારોમાં વાવાઝોડાનો ખતરો પણ તોળાઈ રહ્યો છે, જેના કારણે કેટલાક વિસ્તારોમાં આજે ભારે પવન પણ ફૂંકાઈ શકે છે, તો કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ વરસી શકે છે। જો આ સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થાય તો ગુજરાતના કયા વિસ્તારોને આજે અસર કરશે, એ તમામ માહિતીઓ વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે। મિત્રો, ડીપ ડિપ્રેશન વધુ મજબૂત બન્યું છે। જોકે કચ્છના વિસ્તારોમાં વાવાઝોડાના એંધાણ પણ જોવા મળી રહ્યા છે, જેના કારણે સમગ્ર ગુજરાતમાં આજે ભારે પવન ફૂંકાવાની શક્યતા છે। ગુજરાતના અનેક જિલ્લાઓમાં છેલ્લા 7 દિવસથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે વડોદરા, દ્વારકા અને જામનગરના કેટલાક વિસ્તારોમાં પૂરના કારણે લોકો ત્રાહીમાં પોકારી રહ્યા છે। ગુજરાત પર સર્જાયેલા ડીપ ડિપ્રેશનના કારણે જ સમગ્ર ગુજરાતમાં મેઘતાંડવ થઈ રહ્યો છે, ત્યારે આ ડીપ ડિપ્રેશન નબળું પડવાને બદલે વધુ મજબૂત બન્યું છે। એવામાં 30મી ઓગસ્ટે એટલે કે આજે ગુજરાતના દરિયાકાંઠે 55થી લઈને 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન સાથે વાવાઝોડું ફૂંકાવાની પણ શક્યતાઓ રહેલી છે। જોકે આ સાયક્લોનિક સર્ક્યુલેશન આજે વધુ સક્રિય થશે, પશ્ચિમ દક્ષિણ તરફ આગળ વધી રહ્યું છે। જોકે કચ્છ તેમજ સૌરાષ્ટ્ર થઈને હવે તે પાકિસ્તાન તરફ ફંટાશે, પરંતુ આ વાવાઝોડાના પગલે આજે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની પણ શક્યતા છે। ગુજરાત હવામાન ખાતાએ આપેલી માહિતી પ્રમાણે રાજ્યના દરિયાકાંઠે આ વાવાઝોડું સર્જાશે। વાવાઝોડાના કારણે રાજ્યમાં અત્યંત ભારે વરસાદની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે। જોકે ગુજરાત હવામાન વિભાગ દ્વારા આજે ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેમાં કચ્છ, મોરબી, જામનગર અને દેવભૂમિ દ્વારકા આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ આજે ભારેથી અતિ ભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, તો રાજકોટ, જૂનાગઢ અને પોરબંદર આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે। જોકે તે સિવાય રાજ્યના બાકી રહેતા વિસ્તારોમાં આજે વરસાદનું જોર ઘટી શકે છે, પરંતુ છૂટાછવાયા સ્થળોએ હળવાથી ભારે ઝાપટા પણ વરસી શકે છે। અહીંયા તમે હવામાન મોડલમાં જોઈ શકો છો તે મુજબ આજે ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર જોવા મળી શકે છે। તે સિવાય જો વાત કરવામાં તો ગુજરાત હવામાન વિભાગ દ્વારા આવનારા 3-4 દિવસ ખાસ કરીને કચ્છ, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તે સિવાય જો વાત કરવામાં તો જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ વરસાદને લઈને મહત્ત્વની આગાહી કરી છે। તેઓએ આગાહી કરતાં જણાવ્યું છે કે આ સિસ્ટમ જે સક્રિય છે તે હવે આજે દરિયામાં જશે। હાલ રાજ્ય પર બનેલા ડીપ ડિપ્રેશનના કારણે સમુદ્રમાં તોફાન આવશે। દરિયાના તોફાનને કારણે 75થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે। સાથે જ જણાવ્યું છે કે આગામી 10 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે। અંબાલાલ પટેલે સપ્ટેમ્બર મહિનામાં પૂર્વ ગુજરાતમાં વરસાદ થવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલે હવામાનની આગાહી કરતાં જણાવ્યું છે કે રાજ્યમાં 30 ઓગસ્ટ બાદ હળવો વરસાદ થશે। આગાહી પ્રમાણે આગામી 2થી લઈને 10 સપ્ટેમ્બરમાં રાજ્યમાં વરસાદ થવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે। 2 સપ્ટેમ્બરે બંગાળના ઉપસાગરમાંથી આવેલું વહન વરસાદ લાવશે। જોકે સપ્ટેમ્બર મહિનામાં પૂર્વ ગુજરાતમાં વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે। સપ્ટેમ્બર મહિનામાં પંચમહાલ, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદના ઝાપટા વરસવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે। સાથે જ અંબાજી અને દાંતાના ડુંગરોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે। રાજ્યમાં આગામી ભાદરવી પૂનમ સુધી ગુજરાતના વિસ્તારોમાં ઝાપટા પડે તેવી શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। સાથે તેઓએ જણાવ્યું છે કે 23 સપ્ટેમ્બર બાદ ભારે વરસાદ અને ભારે ઝાપટા પડશે। સાથે તેમણે જણાવ્યું છે કે આ દરમિયાન કૃષિ પાકમાં રોગો આવવાની પણ શક્યતાઓ છે। તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો ગઈકાલે સવારે 6 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધીમાં રાજ્યના 210 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધુ વરસાદ કચ્છના માંડવીમાં 11.29 ઇંચ વરસાદ વરસ્યો છે,
જ્યારે મુદ્રામાં 7.40 ઇંચ, અબડાસામાં 5.5 ઇંચ, અંજારમાં 2.5 ઇંચ, ગાંધીધામમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે દેવભૂમિ દ્વારકાના દ્વારકામાં 5.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે.